મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં. સવારના 11 વાગી ગયા છે. આજે બ્લોગ શરૂ કરવામાં લેટ થઈ ગયું છે, વચ્ચે બે બ્લોગ પણ મુકાણા નથી. તો આજે બંને છોકરીઓને સ્કૂલે જવાનું હતું, કેમ કે બંને એન્યુઅલ ફંક્શનમાં રહી છે, એટલે બંનેને આજે સ્કૂલે જવાનું હતું પ્રેક્ટિસ માટે. પણ બંનેનો ટાઈમ એવો હતો કે એકને 9:30 જવાનું હતું તો 10:30 લેવા જવાનું હતું, બીજીને 10:30 જ મૂકવા જવાનું હતું તો 11:30 લેવા જવાનું છે. એ રીતે આજે એમ કહો ને કે રવિવારનો અડધો દિવસ તો સવારમાં લેવા મૂકવામાં જ વયો ગયો છે. તો બસ જો અમે પ્રિશાને તેડીને નીકળી ગયા છીએ. તો બહારના એક બે કામ પતાવીએ ને ત્યાં આઈશાને તેડવાનો ટાઈમ થઈ જશે, એટલે એને તેડીને જ ઘરે જશું. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વારમાં. કઈ સ્કૂલે પ્રેક્ટિસ કરી? કરી ને? અને એક તને એક્શન નથી આવડતી ને, એ શીખી લેજો. ટીચરે કીધું છે ને, અને પાછી તને ફર્સ્ટ જ રાખી છે, તો એ શીખી લેજો ને. જો હમણાં દીદીને તેડવાનો ટાઈમ થઈ જશે. દીદીને મૂકી અને આપણે શું લેવા ગયા હતા? દીદીને મૂકીને પછી શું લેવા ગયા હતા આપણે? દૂધ લેવા ગયા હતા ને. દૂધ લઈ લીધું. હવે શી જવું છે? હા, ઈ પણ હજી પાછું દીદીને તેડીને પાછું ઈ ઘરે જાય ત્યારે રસ્તામાં આવશે ને. હવે પાછી આપણી પાસે છે ને 15 મિનિટનો ટાઈમ છે. 15 મિનિટમાં છે ને આટલાકમાં 15 મિનિટ રહીને ત્યાં દીદીને તેડવાનો ટાઈમ થઈ જશે. હવે જાય છે કબૂતરને ચણ નાખવા. તો સારું, ચાલો મળીએ કબૂતરને ચણ નાખવા. આગળ આગળ બાબુ, આગળ. ધીમે ધીમે, ઘા નહીં હો, હાથેથી નાખવાનું છે. 12:30 વાગી ગયા છે અને અમે લોકો ઘરે પણ આવી ગયા છીએ. અને આઈશા હોમવર્ક કરવા બેસી ગઈ છે, કેમ કે હોમવર્ક ઘણું બધું છે. ડાન્સમાં રહ્યા ભલે હોય પણ હોમવર્ક તો આપે જ ને. એમાં પાછું એવું થાય કે ક્લાસ વર્ક કંઈ મિસ થતું હોય ને, તમે લોકો ડાન્સની પ્રેક્ટિસ કરવા જાઓ ત્યારે ક્લાસ વર્ક કંઈ મિક્સ થાય ને, એ પાછું ક્લાસ વર્ક કંઈ કમ્પ્લીટ કરવાનું, હોમવર્ક પણ કરવાનું. ઓકે, ટ્યુશનમાં કડકડાટ ટેબલ્સ 20 સુધીના છે. ઓકે, સારું, ચાલો. રસોઈમાં આજે મોડું થઈ ગયું છે, 12:30 થઈ ગયા છે, તો આપણે ખાલી રાઈસ જ વઘારવાના છે. મળીએ વઘારેલા રાઈસ સાથે. જો 1:30 વાગી ગયો છે અને અમે લોકો છે ને આજે ચૂલા ઉપર ભાત વઘારી છે. ચૂલા ઉપર ભાત વઘારેલા ખાવાના. વઘારાઈ ગયા છે, ઓસામણ લખાઈ ગયું છે, ખાલી ભાત જ નાખવાના છે. પાણી ઉકળે નાખી જોઈ કેવા ભાત બને છે. મમ્મીને તો બતાવી દો. આ મારા સાસુમાં છે, જેને હું ખચકાવી લીધા જો 1:45 જેવું થઈ ગયું છે ને. હવે આપણે જમવા બેસવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ભાત છે ને આપણે ચૂલે વઘાર્યા છે આપણે, અને પાપડ જો અહીંયા શેકું છું. ભાત હવે થવા જ આવ્યા છે. હમણાં મસ્ત વઘારેલા ભાત થઈ જશે. છાશ પણ થઈ ગઈ છે અને અહીંયા પાપડ પણ શેકાઈ ગયા છે. લિજ્જત પાપડ, લિજ્જત પાપડ. ચાલો બધા પાપડ ખાવા. જો જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો અને તીખા ભાત પણ વઘારાઈ ગયા. હવે ચૂલામાં બનાવેલું જમવું હોય તો માણસ જો શું કરે ખબર છે? જો આવું કરે, સલાડ કાપે છે. નહીતર આપણે સલાડ કાપવાનું કહીને તો કે એવું હું ન કરું હો, એવું હું ન કરું હો. હાલો, જો ડુંગળી અને ટમેટાનું સલાડ છે, લીંબુ પણ કપાઈ ગયા છે, અડદના પાપડ પણ શેકાઈ ગયા છે. તો ચાલો બધા જમવા. સારું, ચાલો બ્લોગને કન્ટિન્યુ રાખશું. સાંજના 6 વાગી ગયા છે ને અમે લોકો રેડી થઈ ગયા છીએ. અમે લોકો જઈએ છીએ મારા મમ્મીના ઘરે. ત્યાં એક શિબિર છે, ત્યાં જઈને હું શ્યોર એ ક્લિપ પણ મૂકીશ. ત્યાં એક શિબિર છે, આજથી સ્ટાર્ટ થાય છે, આવતા સન્ડે સુધી છે. તો હું
ત્યાંનું જે પોસ્ટર છે એનો પણ વચ્ચે પિક્ચર મૂકી દઈશ અને શિબિર સ્ટાર્ટ થશે તેનો પણ વિડીયો શૂટ કરી મૂકી દઈશ. જો રાજકોટમાં કોઈ રહેતું હોય અને જો આવવાની ઈચ્છા હોય તો જરૂરથી આવજો. ફ્રી છે, કોઈ જાતનું ચાર્જિંગ છે નહીં. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મમ્મીએ કીધું તો એમ અમે જાય છીએ નાનીના ઘરે. ચાલો આપણે આપણો રથ તૈયાર કરી લીધો છે. સારું, ચાલો કન્ટિન્યુ. આ એડ્રેસ છે શિબિરનું, આપ જુઓ બધા. અને આ અમારા फिर मैंने सोचा चलो हम खुद ही कोई रास्ता निकालें, कोई मार्ग निकाले जिस मार्ग से परमात्मा को हम प्राप्त करें. तो ये नानी के घर कृष्ण के मंदिर में आया. तो कृष्ण के मूर्ति के पास में एक पुजारी एकदम चिपक करके बैठता था. तो मेरे को लगा कि शायद भगवान के ज्यादा करीब वाला है, एकदम चिपक करके बैठता है, चलो इससे दोस्ती की है और इससे दोस्ती करके परमात्मा की प्राप्ति की है. રાતના 9:30 વાગી ગયા છે અને મારા મમ્મીના ઘરેથી અમે જે શિબિર છે એ શિબિર પતાવી પણ લીધી છે અને હવે અમે લોકો આવી ગયા છીએ મેકડોનલ્ડમાં. બાળકોની ઈચ્છા હતી કે મેકડીમાં જવું છે તો અમે લોકો આવ્યા છીએ મેકડીમાં. આમ બી આજે સન્ડે હતો અને હા, શિબિરમાં કોઈને પણ જોઈન થવું હોય તો જઈ શકે. ફાઇનલી મેકડોનલ્ડમાં આવી ગયા છીએ. હવે ઓર્ડર દેવાનો છે અને હા, ઓલી જે શિબિર મેં મૂકી છે એનો પિક્ચર છે, એમાં એડ્રેસ પણ છે, ટાઈમિંગ છે. જે કોઈને બી જોઈન થવું હોય તે જોઈ શકે છે. ફ્રી જોઈન થવાનું છે, કોઈ રૂપિયાનો ચાર્જ છે નહીં. હજી બાકી છે ને, આપણે સોફ્ટી બે બાકી છે. ફાઇનલી મેકડીનો ઓર્ડર આવી ગયો છે. ફાઇનલી મારું બર્ગર કયું છે? મારું આ છે ક્રિસ્પી. અહીં મારું છે. યસ, ક્રિસ્પી વેજી બર્ગર. ફાઇનલી મેકડીમાં અમે લોકોએ સોફ્ટી મંગાવી છે. અમને સોફ્ટી બહુ ભાવે. સાથે કોણ કોણ છે? સ્વાતિ, ત્રિષા અને આયશા. અને આ જો ઝુકેગા નહીં સાલા. ફાઇનલી બધા આ બાબુડાને પણ મળી લેજો. હાય હેલો બાબુડા. આ બાબુડાને જો બધા ભેગા થઈને ઝાપટ મારે છે. બાબુડો કાંઈ બોલતો નથી. કેવો ડાયો બાબુડો છે. કાંઈ એટલે કાંઈ બોલતો નથી બાબુડો. એને નાકમાં આંગળીઓ નાખીને બિચારાને ગાંડો ગયે છોકરી. સારું, ચાલો આ બધા તો છે જ ગાંડા. કે મજા આવી? તમને મેકડોનલ્ડમાં બહુ મજા આવે? જોરદાર. જો 10 વાગી ગયા છે અને બધાએ જમી પણ લીધું છે. આજે મેકડોનલ્ડમાં રવિવાર પૂરો કર્યો છે. તો સારું, આ બ્લોગને આપણે અહીં વિરામ આપીશું. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.